वडोदरा से बड़ी खबर सामने आ रही है। दरअसल वडोदरा में एमजीवीसीएल में काम करने वाले 20 कर्मियों को सस्पेंड कर दिया गया है। आपको बता दें कि बिजली कंपनी के ऑनलाइन इम्तिहान में पास करवाने का कौभांड का मामला उजागर हुआ है, जिसमें 20 कर्मी शामिल होने की बात पता चली। जूनियर असिस्टेंट के इम्तिहान में गैर नीति हुई थी, जिसके मद्देनज़र 20 कर्मियों को सस्पेंड किया गया है। इस पूरे कौभांड का पर्दाफाश सूरत पुलिस की ओर से किया गया है और इस मामले के मद्देनज़र एमजीवीसीएल के एमडी तेजस परमार ने ज़्यादा जानकारी दी है। एमजीवीसीएल द्वारा 20 જેટલા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવાની એક બાબત અત્યારે મીડિયામાં વહેતી થયેલી છે। એ બાબતે સ્પષ્ટતા કરતા જણાવવાનું કે 2020ની સાલમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક ભરતી હાથ ધરવામાં આવેલી હતી, જેમાં ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી। જે બાબતે 2024ની સાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ થઈ હતી, એટલે અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી આની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન કેટલાક જે નામો આવ્યા અને એમાં જે એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થઈ એના અનુસંધાને કંપનીના નિયમો અનુસાર જે કર્મચારીઓ એમજીવીસીએલના છે એમની સામે આ સસ્પેન્શનની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી છે અને વધુમાં એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે। એટલે આ જે તમામ પ્રક્રિયા છે એ એક સબજુડિયસ પ્રોસેસના ભાગ હેઠળ કરવામાં આવી રહી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।